સિહોરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ સાહેબ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીને માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું। गुड इवनिंग। खरेखर थोड़ी तबियत नादुरुस्त है, पण पछी એટલે કે હું વિચારવા માંડ્યો કે આપણે જે સ્કૂલ છે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ, તો પીકે મોરડિયા સાહેબના માર્ગદર્શનમાં એટલા બધા ડોક્ટર અહીંયા ભણ્યા છે, તો હું વિચારતો હતો કે એટલા બધા ડોક્ટરથી મળીને મારી તબિયત પણ સાજી થઈ જશે, અને એટલા માટે આજે હું તમારી વચ્ચે અને ખાસ કરીને જે પીકે મોરડિયા સાહેબનું પ્રેમ છે એના લીધે જ આજે આવ્યો છું। બાકી બે બીજા પ્રોગ્રામ પણ હતા, એને થોડીક ના પાડી હતી કે ભાઈ આજે નહીં આવી શકીએ। આજે આપણા સ્કૂલનો રજત જયંતિ મહોત્સવ એટલે કે 25 વર્ષ થયા છે, અને આ સ્કૂલમાંથી જે છોકરાઓ અને છોકરીઓ ભણીને અલગ અલગ ફિલ્ડમાં કોઈ ડૉક્ટર બન્યું છે, કોઈ એક એન્જિનિયર બન્યું છે, કોઈ સીએ બન્યું છે, કોઈ વ્યાપાર કરી રહ્યો છે, કોઈ કદાચ બીજા ફિલ્ડમાં હશે, તો તમે બધા લોકો અહીંયા આવ્યા છો। અને જ્યારે પણ હું પણ જ્યારે મારા વતનમાં એટલે કે રાજસ્થાન જ્યારે જાઉં ત્યારે હું જે મારું સ્કૂલ છે જ્યાં હું 10મા ધોરણ સુધી અને પછી મેં 11મું 12મું ધોરણ કર્યો, તો મારું લગભગ આ એક રિલિજિયસ ટાઈપનું હોય છે ને કે ભાઈ દરેક વખતે જ્યારે પણ રાજસ્થાનમાં જવાનું થાય અને જ્યારે પણ ઘરે જવાનું થાય ત્યારે ચોક્કસ એકવાર આ સ્કૂલની વિઝિટ કરવાની, અને આ જે પોતાનો જે સ્કૂલ છે એમાં જઈને એટલું સરસ લાગે છે, આપણું બાળપણ યાદ આવે છે, અને વિદ્યાર્થી તરીકે તો આપણને ગમે છે, પણ જ્યારે જૂના જે આપણા શિક્ષક હોય છે, દાખલા તરીકે મોડિયાજી છે, બીજા શિક્ષકો છે, એ જ્યારે આપણો મોઢો જોઈને અને એવું લાગે છે કે ભાઈ અમે જે બાળકોને ભણાવતા હતા અને આજે આ સફળ થયું છે, અને કોઈ પ્રશાસનિક અધિકારી તરીકે અથવા તો કોઈ બીજી જગ્યાએ કામ કરી રહ્યો છે અને સારું કામ કરી રહ્યો છે, ત્યારે એના મોઢા ઉપર જે ચમક હોય છે એ આપણા માટે ખૂબ જ ખુશીની એટલે કે પલ હોય છે। તો હું વધારે આજે બોલતો નથી, તમામ જે બાળકો અહીંયા છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને જે જૂના વિદ્યાર્થી અહીંયા આવ્યા છે એને પણ હું આજ કહું છું કે જ્યારે પણ તમને મોકો મળે ત્યારે તમારી જે જૂની કર્મભૂમિ, જે તમારી જૂની વિદ્યાભૂમિ છે એમાં આવતા રહેજો। તમામ વાલી પણ અહીંયા છે, ફન ફેર એક્ટિવિટી માટે ગેમ્સ વગેરેનું પણ પ્રાવધાન કર્યું છે, ખાવા પીવાની વ્યવસ્થા કરી છે, તો તમામ જે બાળકો છે, તમામ વાલીગણો છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। એક બીજી બાબત મંચ સાથે અને મોરડિયા સાહેબ સાથે અને તમારી સાથે પણ વાત કરવી છે કે ભાઈ લગભગ 10 દિવસ પહેલા જ્યારે આપણે શું કહીએ કે 10મા ધોરણનું અને 12મા ધોરણનું પરિણામ આવ્યો હતો સીબીએસઈનો, અને એમાં જે બાળકોના સારા માર્ક્સ હતા એના ફોટા અખબારમાં છપાયા હતા કે ભાઈ એના 90% છે અને એના 95% છે, અને આ મારા સ્કૂલનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છે, અને એનો નીટમાં સિલેક્શન થઈ ગયું, અને એનો આઈઆઈટીમાં જી મેન્સમાં સિલેક્શન થઈ ગયું વગેરે વગેરે। ત્યારે હું વિચારતો હતો કે દાખલા તરીકે એક ક્લાસમાં 60 કે 70 કે 80 કે 100 બાળકો હશે, એમાંથી જે ટોપ 20 છે, ટોપ 30 છે એને બધા યાદ કરે છે, પણ કોઈ પણ કારણથી માની લો કે એનો ભણવામાં મન નથી લાગતો, તો પણ નીચે પણ બાળકો હશે જેના 70% છે કે 60% છે કે 50% છે, પણ આપણે આ નથી વિચારી શકતા અથવા નથી કહી શકતા કે જે ક્લાસમાં ટોપર છે, કે જે એકેડેમિક ટોપર છે, કે જે 10મા 12મામાં ટોપર છે, જે કોઈ કોમ્પિટિશનમાં સિલેક્ટ થયા છે, ફક્ત આ સક્સેસફુલ બાળકો છે, આ સફળ બાળકો છે, અને જેના માર્ક્સ ઓછા છે આ સફળ થઈ શકતા નથી। આ આપણી મીન્સ કે જે માનવાની રીત છે આ ખોટી છે। આ વખતે અમે લોકો જિલ્લા વહીવટીતંત્ર એક નવો પ્રયોગ, નવો અભિગમ, નવો એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે કે જે 10મા 12મા ધોરણમાં અત્યારે આઈ થિંક 12માનું રિઝલ્ટ અને 10માનું રિઝલ્ટ ગુજરાત બોર્ડનું આવવાનું છે,
કારણથી ભણવાનું છોડી દીધો, 12મા ધોરણમાં ફેલ થઈ ગયા કે કોલેજમાંથી ડ્રોપ આઉટ થઈ ગયા, પણ આજે આ લોકો સક્સેસફુલ બિઝનેસમેન તરીકે, ખૂબ જ સક્સેસફુલ બિઝનેસમેન તરીકે કામ કરી રહ્યા છે. અમુક એવા પણ લોકોને હું ઓળખું છું તેના 10મામાં 12મામાં કે કોલેજમાં બહુ ઓછા માર્ક્સ હતા, પણ પછી આ મહેનત કરી અને અત્યારે સરકારી ક્ષેત્રમાં પણ બહુ સારી જગ્યા ફરજ બજાવી રહ્યા છે. બોર્ડિયા સાહેબ, અમારા આઈએએસ ના બેચમાં બી અમુક એવા કેન્ડિડેટ જે સિલેક્ટ થઈ ગયા, મસૂરીમાં અમે લોકો ટ્રેનિંગ પર હતા ત્યારે પણ અમુક એવા આઈએએસ માં સિલેક્ટેડ કેન્ડિડેટ હતા જેના 10મા ધોરણમાં ગ્રેસ માર્ક્સથી પાસ થયા, 12મા ધોરણમાં ગ્રેસ માર્ક્સથી પાસ થયા, કોઈ પણ રીતે કોલેજ પણ 3ની જગ્યા 4 કે 5 વર્ષમાં કર્યું, પણ જ્યારે એને ખબર પડી કે હું કરી શકું છું, એમાં મોટિવેશન આવી ગયું, એમાં હિંમત આવી ગઈ અને એમાં કોન્ફિડન્સ આવી ગયું, ત્યારે આ લોકો યુપીએસસી નો એક્ઝામ પાસ કરીને આઈએએસ પણ ભણ્યા છે. તો એવા જે વિદ્યાર્થીઓ જેના ઓછા માર્ક્સ છે એનો સન્માન તો નહીં કહી શકતા, પણ એમાં એક હૂંફ ભરવા માટે, એમાં એક જોશ ભરવા માટે અને એને ફરીથી વિચારવા કરવા માટે કે તમે હજી પણ કરી શકો છો અને કદાચ તમારું ભણવામાં ઓછું લાગે છે તો પણ એવા ફિલ્ડ છે જ્યાં તમે એકદમ ચમત્કાર કરી શકો છો. તો આ વિદ્યાર્થીઓનો આપણે ભાવનગરમાં એક ગોઠવણ આપણે એવી રીતે કરીશું કે ભાઈ ત્યાં દરેક સ્કૂલના જે વિદ્યાર્થી છે જેના ઓછા માર્ક્સ છે આવી શકે અને પોતાની જાતને ઓળખી શકે કે ભાઈ હું કયા ફિલ્ડમાં અને શું કરી શકું છું. કારણ કે અત્યારે જમાનો બદલાઈ ગયો છે, ફક્ત ભણવાથી જ કારકિર્દી બનશે એવું 100% નક્કી નથી અને એવું 100% નક્કી હોવું પણ નહીં જોઈએ. કારણ કે દરેક બાળકમાં અલગ અલગ ટેલેન્ટ હોય છે, દરેક બાળક યુનિક હોય છે અને દરેક બાળકમાં ક્ષમતા હોય છે. આપણે શિક્ષક તરીકે કે સ્કૂલ તરીકે કે સમાજ તરીકે કે પરિવાર તરીકે આજે ઓળખ છે, આ એની જે ખાસ પ્રતિભા છે, જે ખાસ ટેલેન્ટ છે, એને વધારવાની અને એને આઈડેન્ટિફાઈ કરવાની અને પહેચાનવાની આપણે જરૂરિયાત છે. તો ફરીથી જે આપણો સ્કૂલ છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને 25 વર્ષ પૂરા કર્યા આ બદલ પીકે બોરડિયા સાહેબ, એની ટીમ, આખો ટ્રસ્ટ, સ્કૂલ અને જે તમારું વાલીઓનો અને જે બાળકોનો જે વિદ્યાર્થીઓનો જે સહયોગ રહ્યો છે એના માટે તમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધો, આ મારી ઈચ્છા છે. અને લાંબી વાત મને કરવાની હતી પણ થોડી તબિયત નાદુરુસ્ત છે, તો આપણે ફરીથી ક્યારેક આપણા સ્કૂલમાં આવીને અને બાળકો સાથે સંવાદ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.